હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ઓમનો નિયમ અને તેની મર્યાદાઓ જોઈશું. હવે આજના લેક્ચરની શરૂઆત હું એક ક્વેશ્ચનથી કરું છું. ધારો કે આપણી જોડે એક તાર છે, વાહક તાર, કોપરનો બનેલો એક તાર છે. આ તારને બેટરી સાથે જોડવામાં આવે એટલે તારમાંથી પ્રવાહ પસાર થશે. ઓકે, આ તારને આપણે બેટરી સાથે જોડી દીધો એટલે આપણને ખબર છે કે કોઈ પણ તારને બેટરી સાથે જોડવામાં આવે એટલે એમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે હું તમને કહું છું કે તમારે આ તારને ટચ કરવાનો છે, તો તમે અમને પ્રશ્ન પૂછશો સાહેબ કે અહીંયા તમે જે બેટરી જોડી છે એ બેટરી કેટલા વોલ્ટની છે? તો હું તમને કહું છું કે બેટરી પ્રારંભમાં બેટરી 10 વોલ્ટની છે. તમારે આ તારને ટચ કરવાનો છે અને મેં અહીંયા જે બેટરી જોડી છે 10 વોલ્ટની છે. હવે જો તમે આ તારને ટચ કરશો તો તમને કરંટ લાગશે નહીં. 10 વોલ્ટની બેટરી હું જોડેલી હોય વાહક તાર સાથે, વાહક તારને ટચ કરવામાં આવે તો કરંટ લાગશે નહીં. એટલે તમે ખુશ થઈ જશો કે સાહેબ કંઈ ના થયું. હું એક કામ કરું છું, બેટરી 230 વોલ્ટની રાખું છું, 230 વોલ્ટની, અને હવે તમને તારને ટચ કરવાનું કહું છું. તો જો તમે તારને ટચ કરો છો કે તરત જ તમને કરંટ લાગે છે. તો આમ થવાનું કારણ શું? કોઈ કહેશે મને કે 10 વોલ્ટના સપ્લાયને જો ટચ કરવામાં આવે તો આપણને કરંટ લાગતો નથી, પરંતુ 230 વોલ્ટના સપ્લાયને જો ટચ કરવામાં આવે તો આપણને કરંટ લાગે છે. તો આમ થવાનું કારણ એ છે કે જુદા જુદા વોલ્ટેજ માટે આપણા શરીરમાંથી જુદો જુદો પ્રવાહ પસાર થાય છે. જુદા જુદા વોલ્ટેજ માટે આપણા શરીરમાંથી જુદો જુદો પ્રવાહ પસાર થાય છે. તો આના પરથી કહી શકાય કે સાહેબ નક્કી આ વી અને આઈ વચ્ચે કોઈ સંબંધ હોવો જોઈએ. આ બંને વચ્ચે સાહેબ કંઈક તો સંબંધ હશે જ. અને આવો સંબંધ 1828માં જર્મન ભૌતિક શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી સાયમન ઓમ નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યો. સાયમન ઓમ નામના વૈજ્ઞાનિકે 1828માં શોધી કાઢ્યો. કોના વચ્ચેનો સંબંધ? વી અને આઈ વચ્ચેનો સંબંધ. અને સાયમન ઓમ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે શોધી કાઢ્યું કે વાહક તારમાંથી નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક તારમાંથી, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે અચળ તાપમાને, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ફરીથી એકવાર સાંભળજો. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે અચળ તાપમાને નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વી ચલે છે આઈ. આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે જેમ વોલ્ટેજ વધારવામાં આવે તેમ પ્રવાહનું મૂલ્ય વધશે, વોલ્ટેજ ઘટાડવામાં આવે તેમ પ્રવાહનું મૂલ્ય ઘટશે. તો વી બાય આઈનો ગુણોત્તર લેવામાં આવે તો વી વધે તો આઈ વધે, વી ઘટે તો આઈ ઘટે, તો વી બાય આઈનો ગુણોત્તર આપણને અચળ મળે. તો આ જે વી બાય આઈનો જે ગુણોત્તર છે, અચળ ગુણોત્તર છે, એને જ આપણે અવરોધ કહીએ છીએ. તો વી બાય આઈના અચળ ગુણોત્તરને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. તો અવરોધનું સૂત્ર, તો અવરોધ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રેઝિસ્ટન્સ, અને જેનો સંકેત છે આર. તો આર ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર મળ્યું વી બાય આઈ. અથવા આપણે આના પરથી એક બીજું સૂત્ર લખવું હોય તો હું લખી શકું વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આના પહેલાં પણ મેં તમને કીધું હતું કે ઓમનો નિયમ
એ કેવા લોકો માટે છે? તો ઓમનો નિયમ એ વીર લોકો માટે છે. તો આપણે વિદ્યુત સ્થિતિમાન, પ્રવાહ અને અવરોધ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ રાખીશું. V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. ઓકે, તો આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. અને એના પરથી આપણે બે સમીકરણો લખી નાખીએ. આ રીતે લખીએ કે V ઇઝ ઇક્વલ ટુ આઈ આર અને I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર થયો. ઓકે, આ બંને સૂત્ર આપણે ધ્યાન રાખીશું. આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ પરથી V ઇઝ ઇક્વલ ટુ આઈ આર અને I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. હવે જે આપણે અવરોધના એકમની વાત કરીએ તો અવરોધનું સૂત્ર આપણને મળ્યું વી બાય આઈ. તો આ જે અવરોધનો એકમ છે એસઆઈ એકમ, તો અહીંયા વી એટલે આપણે કીધું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એને આપણે વિદ્યુત સ્થિતિમાન પણ કહી શકીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા આપણે વિદ્યુત સ્થિતિમાન પણ કહી શકીએ. અને એના બીજા પણ નામ છે. એને આપણે વિદ્યુત વિભવ પણ કહી શકીએ, વીજ દબાણ પણ કહી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો. આઈ જેને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો થાય? તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વી ફોર વોલ્ટ. વોલ્ટ. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થશે. અને વી બાય આઈ છે એ વી બાય આઈને ઓમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો સંકેત છે ઓમેગા. માટે અવરોધનો એસઆઈ એકમ ઓમેગા. ઓમેગા સંકેત એટલે કે ઓમ પણ થશે. ઓમ. અવરોધનો એકમ ઓમ. સાયમન ઓમની યાદમાં અવરોધનો એકમ લેવામાં આવે છે ઓમ, અને એક એકમ થયો વોલ્ટ પર એમ્પિયર થયો. હવે આ જે વોલ્ટ પર એમ્પિયર છે, ખાસ ધ્યાન આપજો. અહીંયા વોલ્ટ પર એમ્પિયર છે એ વોલ્ટની જગ્યાએ આપણે લખી શકીએ જૂલ પર કુલમ ઇન્ટુ એમ્પિયર. જૂલની જગ્યાએ આપણે લખી શકીએ ન્યૂટન મીટર બાય કુલમ એમ્પિયર. તો આવા અલગ અલગ એકમો પણ થશે. બીજો એકમ આપણે ધ્યાન રાખીશું ઓમ. ઓકે, હવે આપેલા તાપમાને વાહકનો જે અવરોધ, આપણે જે વાહક લીધો છે એ જે વાહકનો અવરોધ છે એ બે બાબતો ઉપર આધાર રાખે છે. એક છે વાહકની જાત. વાહકની જાત એટલે આપણે જે આ તાર લીધો છે એ તાર કઈ ધાતુનો બનેલો છે? કોપરનો છે, એલ્યુમિનિયમનો છે, સોનાનો છે, ચાંદીનો છે, કઈ ધાતુનો આ તાર બનેલો છે? અવરોધ એના પર આધાર રાખે છે, એટલે કે વાહકની જાત પર આધાર રાખે છે. બીજી કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે? તાપમાન પર આધાર રાખે. વાહકની જાત અને વાહકના પરિમાણ પર. આપેલા તાપમાને, તાપમાન કેવું હોવું જોઈએ? અચળ. તો અચળ તાપમાને વાહકનો અવરોધ, વાહકની જાત અને વાહકના પરિમાણ. વાહકના પરિમાણ એટલે શું? તો વાહકના પરિમાણ એટલે આપણે જે તાર લીધો છે એ તારની લંબાઈ કેટલી છે, આ તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એના પર આધાર રાખે છે. પરિમાણ એટલે કે લંબાઈ ઉપર આધાર રાખે છે, તારના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. અત્યારે આપણે આટલી જ વાત કરીએ છીએ, પછી આપણે અવરોધનો ડિટેલમાં ડેટા જોઈશું. તો અવરોધ આર, જેનું સૂત્ર આપણે જોયું વી બાય આઈ, એનો એક એકમ થશે ઓમ, બીજો એકમ થશે વોલ્ટ પર એમ્પિયર. આપેલા તાપમાને વાહકનો અવરોધ, વાહકની જાત અને વાહકના પરિમાણ પર આધાર રાખે છે. અને અવરોધના વ્યાસ એટલે કે 1 બાય આરને વાહકનું કંડક્ટન્સ અથવા વાહકત્વ કહે છે. એનો પર્ટિક્યુલર કોઈ સંકેત નથી, પરંતુ એનો સંકેત લઈ લો જી. ઓકે, તો જી ઇઝ ઇક્વલ ટુ 1 બાય આર, અને એને આપણે કીધું છે કંડક્ટન્સ અથવા વાહકત્વ. અવરોધના વ્યસ્તને કહેવામાં આવે છે કંડક્ટન્સ અથવા એને કહેવામાં આવે છે વાહકત્વ. અને આપણે એના એકમની વાત કરીએ તો એનો એકમ એટલે અવરોધનો વ્યસ્ત થઈ જશે. તો એનો એક એકમ થાય ઓમ ઇનવર્સ, અથવા બીજો એકમ થાય મહો પણ લઈ શકીએ, અને ત્રીજો એકમ એમ્પિયર પર વોલ્ટ પણ તમે લઈ શકો છો. ઓકે, તો ઓમ ઇનવર્સ, મહો, ઓમનું વ્યાસ એટલે મહો અને એમ્પિયર પર વોલ્ટ થશે. હવે ઓમનો નિયમ એ કેવો નિયમ છે એની વાત કરીએ તો ઓમનો જે નિયમ છે એ ગુરુત્વાકર્ષણ માટેના ન્યૂટનના સાર્વત્રિક નિયમ
અને વિદ્યુતભાર માટેના કુલમના નિયમની જેમ કુદરતનો કોઈ મૂળભૂત નિયમ નથી ભાઈ. ઓમનો નિયમ એ કોઈ કુદરતનો મૂળભૂત નિયમ નથી. ઓમનો નિયમ તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો પ્રાયોગિક સંબંધ છે. તો યાદ રાખજો, ક્યારેક એમસીક્યુમાં પૂછાય તો ઓમનો નિયમ એ કુદરતનો મૂળભૂત નિયમ નથી. ઓમનો નિયમ તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને પ્રવાહ વચ્ચેનો પ્રાયોગિક સંબંધ છે. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો કે જો ઓમના નિયમનું પાલન થતું હોય, ઓમના નિયમનું પાલન થતું હોય તો આપેલ વાહક માટે વી વિરુદ્ધ જો આઈનો આલેખ દોરવામાં આવે, આપેલ વાહક માટે જો વી વિરુદ્ધ આઈનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને આવો સુરેખ મળે છે. અને આ આલેખનો જો ઢાળ શોધવામાં આવે તો એ ઢાળ આપણને અવરોધ આપે છે. વી વિરુદ્ધ આઈના આલેખનો ઢાળ આપણને કઈ રાશિ આપે છે? તો વી વિરુદ્ધ આઈના આલેખનો ઢાળ આપણને અવરોધ નામની રાશિ આપે છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. હવે જો આ સુરેખા એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવતી હોય તો આ જે મેં કીધું કે ઢાળ છે એ આપણને કઈ રાશિ આપે છે? તો અવરોધ નામની ભૌતિક રાશિ આપે છે. હવે જો આ જે સુરેખા છે એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવતી હોય તો આલેખનો ઢાળ ટેન થીટા થાય. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આર. ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા તમને કહી દઉં કે અહીંયા 60 ડિગ્રી છે. આ આલેખ આપ્યો હોય વી વિરુદ્ધ આલેખનો ઢાળ છે ને એમાં સુરેખા બરોબર છે અહીંયા એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. તો અવરોધ કેટલો થાય? તો અહીંયા 1060 મૂકી દો, અવરોધ તમને મળી જશે. તેવી જ રીતે આઈ બાય વીનો ગ્રાફ દોરવામાં આવે, આઈ બાય વીનો ગ્રાફ. ઓકે, તો આઈ બાય વીનો ગ્રાફ પણ આપણને આ રીતે સુરેખ જ મળે છે. તો આ આલેખનો ઢાળ એટલે કે આઈ વિરુદ્ધ વીના આલેખનો ઢાળ આપણને કઈ રાશિ આપે છે? તો આઈ વિરુદ્ધ વીના આલેખનો ઢાળ આપણને વાહકત્વ નામની ભૌતિક રાશિ આપે છે, એટલે કે જી મળે છે. તો આ આલેખનો ઢાળ પણ આપણને શું મળે? જો સુરેખા એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવતી હોય તો અહીંયા પણ આલેખનો ઢાળ આપણને ટેન થીટા મળે. અને ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા કહી શકીએ 1/r. તો આ બે વસ્તુ પણ આપણે ધ્યાન રાખીશું કે વી વિરુદ્ધ આઈના આલેખનો ઢાળ આપણને અવરોધ આપે છે અને આઈ વિરુદ્ધ વીના આલેખનો ઢાળ આપણને વાહકત્વ મળે છે. ઓકે, હવે બીજી એક વસ્તુ એમસીક્યુ માટે આપણે ખાસ ધ્યાન રાખીશું કે કોઈ પણ ધાતુ હોય એ ધાતુનું જો તાપમાન વધે, ધાતુનું જો તાપમાન વધે તો એનો અવરોધ વધે અને જો ધાતુનું તાપમાન ઘટે તો એનો અવરોધ ઘટે છે. છેલ્લે એક બીજી વાત કે વ્યવહારમાં બધી જ ધાતુઓ, કેટલીક અધાતુઓ અને વિદ્યુત પરિપથો એ ઓમના નિયમનું પાલન કરે છે અને આવી રચનાઓને ઓમિક રચનાઓ તરીકે ઓળખવામાં આવે છે. ફરી રિપીટ કરું છું કે બધી જ ધાતુઓ, કેટલીક અધાતુઓ અને કેટલીક વિદ્યુતીય રચનાઓ ઓમના નિયમનું પાલન કરે છે જેને ઓમિક રચનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો લેક્ચરમાં તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે? સૌથી પહેલા અવરોધનું સૂત્ર આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. એના પરથી બે સૂત્ર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. કોઈ પણ ધાતુનું તાપમાન વધે, અવરોધ વધે, તાપમાન ઘટે, અવરોધ ઘટે. અવરોધનો એકમ ઓમ, બીજો એકમ વોલ્ટ પર એમ્પિયર. આપેલા તાપમાને વાહકનો અવરોધ, વાહકની જાત વાહકના તાપમાન પર આધાર રાખે છે. અવરોધના વ્યસ્તને આપણે વાહકનું કંડક્ટન્સ અથવા વાહકત્વ કહીએ છીએ, જેનો એકમ ઓમ ઇન્વર્સ, મહો અથવા સાયમન પણ થાય છે. બીજો એકમ એમ્પિયર પર વોલ્ટ છે. વી વિરુદ્ધ આઈના આલેખનો ઢાળ આપણને કઈ રાશિ આપે છે? અવરોધ. આઈ વિરુદ્ધ વીના આલેખનો ઢાળ આપણને કઈ રાશિ આપે છે? વાહકત્વ આપે છે. ઓકે, અને સુરેખા જો એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવતી હોય તો આલેખનો ઢાળ ટેન થીટા થાય. આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. ઓમના નિયમ બાદ હવે આપણે ઓમના નિયમની મર્યાદાઓ જોઈએ. હવે એવા કેટલાક દ્રવ્યો છે
કે વિદ્યુત પરિપથોમાં વપરાતી રચનાઓ છે કે જેમાં વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોતા નથી અને આવી રચનાઓ ઓહમના નિયમનું પાલન કરતી નથી. જો વોલ્ટેજ અને પ્રવાહ સમપ્રમાણમાં ન હોય તો આવી રચનાઓ ઓહમના નિયમનું પાલન કરતી નથી. કારણ કે આપણે જોયું કે જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો આપેલ વાહક માટે અચળ તાપમાને I વિરુદ્ધ V કે V વિરુદ્ધ I નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને સુરેખ મળે છે. પરંતુ એવા કેટલાક વિદ્યુત ઉપકરણો કે એવી કેટલીક વિદ્યુતીય રચનાઓ છે જે ઓહમના નિયમનું પાલન કરતી નથી. એટલે કે ઓહમના નિયમની પણ કેટલીક મર્યાદાઓ છે ને એ મર્યાદાઓ આપણે જોવાની છે. તો એવા કેટલાક ઉપકરણો કે એવી કેટલીક રચનાઓ કે જેમાં વોલ્ટેજ અને પ્રવાહના સંબંધો અરેખીય હોય છે. તો તમે કહેશો કે સાહેબ એવી કઈ રચનાઓ? તો એવી રચનાઓ છે સેમિકન્ડક્ટર રચનાઓ, જેને આપણે કહીએ છીએ ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર, જેના વિશે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 14ની અંદર. પણ આમ છતાં હું તમને ડાયોડ વિશે થોડીક માહિતી આપી દઉં. કદાચ કેમિસ્ટ્રીમાં ચેપ્ટર ચાલી ગયું હોય તો તમને ખબર હશે. સંયોજકતા પટ, વાહકતા પટ, શક્તિ ગેપ, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. હવે આપણને ખબર છે કે અર્ધવાહક હોય, સિલિકોન કે જર્મેનિયમ હોય, એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એની વાહકતામાં વધારો કરી શકાય. તો ધારો કે આપણી જોડે કોઈ એક શુદ્ધ અર્ધવાહક છે, સિલિકોન કે જર્મેનિયમનો આ એક અર્ધવાહક છે. એના અડધા ભાગમાં જો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો P પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય, અને અડધા ભાગમાં જો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો N પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય. આ તો આપણને ખબર જ છે, કોઈ પણ અર્ધવાહકમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો P પ્રકારનો અર્ધવાહક અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો N પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય. તો શુદ્ધ અર્ધવાહકના અડધા ભાગમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ અને અડધા ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો PN જંક્શન ડાયોડની રચના થાય છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આને ડાયોડ કેમ કહેવામાં આવે છે? કારણ કે આમાં ભાઈ બે ઇલેક્ટ્રોડ છે, P4 પોઝિટિવ N4 નેગેટિવ. આથી એને કહેવાય PN જંક્શન ડાયોડ. ઓકે, તો PN જંક્શન ડાયોડ વિશે ખબર પડી ગઈ કે શુદ્ધ અર્ધવાહકના અડધા ભાગમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ અને અડધા ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો PN જંક્શન ડાયોડની રચના થાય. કેમ એને PN જંક્શન ડાયોડ કેમ કહેવામાં આવે છે? કારણ કે બે ઇલેક્ટ્રોડ છે, એક પોઝિટિવ ને એક નેગેટિવ, બે ઇલેક્ટ્રોડ હોવાથી એને PN જંક્શન ડાયોડ કહેવામાં આવે છે. આ છે બન્યું એ જંક્શન છે. હું ટ્રાન્ઝિસ્ટરની વાત કરું તો બે P અને બે N પ્રકારના અર્ધવાહકોથી બનતી રચનાને કહેવાય PN જંક્શન ડાયોડ. એનો હું પરિપથ સંકેત તમને અહીંયા બે P અને બે N પ્રકારના અર્ધવાહકોથી બનતી રચના એટલે ટ્રાન્ઝિસ્ટર. બે P અને બે N પ્રકારના અર્ધવાહકોથી બનતી રચના એટલે કહેવાય ટ્રાન્ઝિસ્ટર. આ ટ્રાન્ઝિસ્ટરનો હું પરિપથ સંકેત બતાવું છું. ટ્રાન્ઝિસ્ટર બે પ્રકારના હોય, એક ટ્રાન્ઝિસ્ટર હોય PNP અને બીજો ટ્રાન્ઝિસ્ટર હોય NPN. ઓકે, ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર PNP એટલે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ, અને બીજો પ્રકાર NPN બરોબર, નેગેટિવ પોઝિટિવ નેગેટિવ થશે. તો હું અહીંયા ટ્રાન્ઝિસ્ટરનો પરિપથ સંકેત બતાવું છું. એમાં 3 ટર્મિનલ હોય. એકને કહેવાય B એટલે બેઝ, બીજાને કહેવાય C એટલે કલેક્ટર, અને ત્રીજાને કહેવાય E એટલે એમીટર. તો B એટલે બેઝ, C એટલે કલેક્ટર અને E એટલે એમીટર. આપણે બહુ ડિટેલમાં વાત નથી કરતા, તમને ખબર પડી જાય કે ભાઈ PN જંક્શન ડાયોડ એટલે શું. તો ફરી એકવાર સાંભળી લો. શુદ્ધ અર્ધવાહકના અડધા ભાગમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ અને અડધા ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો PN જંક્શન ડાયોડની રચના થાય છે. ટ્રાન્ઝિસ્ટર એટલે શું? તો બે P બે N પ્રકારના અર્ધવાહકોથી બનતી રચના એટલે એને કહેવાય ટ્રાન્ઝિસ્ટર, જેના બે પ્રકાર PNP અને NPN, અને એનો પરિપથ સંકેત જેમાં 3 ટર્મિનલ હોય, બેઝ, કલેક્ટર, એમીટર. ઓકે, આટલું કાફી છે આપણા માટે. વધારે વાત આપણે ચેપ્ટર નંબર 14ની અંદર કરીશું. હવે આ જે રચનાઓ છે, જે મેં તમને કીધી કે PN જંક્શન ડાયોડ છે કે પછી ટ્રાન્ઝિસ્ટર છે, તો PN જંક્શન ડાયોડ માટે V વિરુદ્ધ I ના સંબંધો કે ટ્રાન્ઝિસ્ટર માટે V વિરુદ્ધ I ના સંબંધોને PN જંક્શન ડાયોડની લાક્ષણિકતા કે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા કહેવાય. PN જંક્શન ડાયોડ માટે જે V વિરુદ્ધ I ના સંબંધો હોય એને PN જંક્શન ડાયોડની લાક્ષણિકતા કહેવાય. એ જ રીતે ટ્રાન્ઝિસ્ટર માટે I વિરુદ્ધ V ના સંબંધોને આપણે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા કહીએ છીએ. તો PN જંક્શન ડાયોડ માટે
વોલ્ટેજ અને પ્રવાહનો ગ્રાફ દોરવામાં આવે તો આપણને આવો ગ્રાફ મળે છે. રેખીય ગ્રાફ મળતો નથી, પરંતુ અરેખીય મળે છે. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ રેખીય નથી, પરંતુ કેવો છે? અરેખીય છે. બીજી મર્યાદા જોઈએ. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ એ વીની સંજ્ઞા પર આધારિત છે. ખાસ સમજો, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ એ વીની સંજ્ઞા પર આધારિત છે. હવે આ જે પીએન જંક્શન ડાયોડ છે, એના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો એને આપણે પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસ, એફબી એટલે ફેસબુકને ફોરવર્ડ બાયસ જોડાણ કહીએ છીએ. સમજો, જો પીએન જંક્શન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધનધ્રુવ સાથે ને એન તરફના છેડાને બેટરીના ઋણધ્રુવ સાથે જોડવામાં આવે તો આને કહેવાય ફોરવર્ડ બાયસ જોડાણ. હવે સમજો શું થાય છે કે તમે ફોરવર્ડ બાયસ જોડાણ માટે વી વિરુદ્ધ આઈનો આલેખ દોરો તો એ આલેખ તમને આવો મળશે. એ આ રીતે ફોરવર્ડ બાયસ એટલે એફબી. ફોરવર્ડ બાયસ જોડાણ માટે તમે વોલ્ટેજ અને પ્રવાહનો જો ગ્રાફ દોરો તો એ ગ્રાફ તમને આ રીતનો મળશે. ઓકે, હવે આપણે શું કરીએ તો વોલ્ટેજ છે ને એ વોલ્ટેજનું મૂલ્ય આપણે એનું એ જ રાખીએ. પરંતુ વોલ્ટેજની દિશા બદલાઈ નાખીએ. હવે આપણે વોલ્ટેજની દિશા બદલાવવા માટે કશું કરવા નથી. જો પીએન જંક્શન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે અને એન તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ જોડાણ કહીએ છીએ. આપણે પહેલાં પીએન જંક્શનની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો તો આપણને ગ્રાફ આવો મળ્યો. વોલ્ટેજ અને પ્રવાહનો ગ્રાફ આપણને આવો મળ્યો. હવે આપણે શું કર્યું? વોલ્ટેજનું મૂલ્ય એનું એ જ રાખીએ છીએ, પરંતુ વોલ્ટેજની દિશા બદલાઈ નાખીએ છીએ. વોલ્ટેજનું મૂલ્ય એનું એ જ, એટલે કે વોલ્ટેજનું મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે છે. તો તે જ મૂલ્યનો પ્રવાહ આપણને વિરુદ્ધ દિશામાં મળતો નથી. આ આપણે વાત કરી રિવર્સ બાયસ લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો. જો હું ફરીથી રિપીટ કરું, શું સમજવાનું છે એ હું તમને કહું છું કે કોઈ ચોક્કસ વોલ્ટેજ માટે પ્રવાહ આઈ હોય, હું વોલ્ટેજનું મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવું તો તેટલા જ મૂલ્યનો પ્રવાહ મને વિરુદ્ધ દિશામાં મળતો નથી. એટલે શું કહેવા માંગુ છું સમજો. તો જ્યારે આપણે પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો અભ્યાસ કરતા હોય ત્યારે આપણને જે પ્રવાહ મળે છે ને એ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળે છે. આ જે અહીંયા પ્રવાહ મળે છે એ મિલી એમ્પિયરના ક્રમનો મળે છે. હવે આપણે વોલ્ટેજનું મૂલ્ય એનું એ જ રાખ્યું છે, પરંતુ વોલ્ટેજની દિશા ઉલટાઈ દીધી છે. તો આપણને વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યનો પ્રવાહ મળવો જોઈએ, પરંતુ આપણને રિવર્સ બાયસ લાક્ષણિકતામાં મિલી એમ્પિયરને બદલે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ મળે છે. તો હું તમને આ જ કહેવા માંગી રહ્યો છું કે આપણે વોલ્ટેજનું મૂલ્ય તો અચળ રાખેલું છે, તો બંને બાજુ આપણને પ્રવાહનું મૂલ્ય તો સરખું મળવું જોઈએ, પરંતુ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની અંદર આપણને પ્રવાહ મિલી એમ્પિયરનો ક્રમનો મળે છે, જ્યારે રિવર્સ બાયસ લાક્ષણિકતામાં આપણને પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે છે. એટલે વોલ્ટેજનું મૂલ્ય અચળ રાખવા છતાં પ્રવાહનું મૂલ્ય અચળ રહેતું નથી. એટલે કે વી અને આઈ વચ્ચેનો સંબંધ એ વીની સંજ્ઞા પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે પીએન જંક્શન ડાયોડ છે. ઓકે, તો આપણને જે વી અને આઈનો સંબંધ મળે છે એ સંબંધ એ વીની સંજ્ઞા પર આધારિત હોય છે. એટલે કે જો આપણે પોઝિટિવ નેગેટિવ જોડાણ કરીએ તો વી આઈનો સંબંધ આવો મળે છે, એટલે ગ્રાફ આવો મળે છે. પરંતુ જો આપણે પોઝિટિવ નેગેટિવ
પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ પ્રકારનું જોડાણ કરીએ તો વી અને આઈનો સંબંધ આપણને આ પ્રકારનો મળે છે. એટલે કે વી વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ આપણને આ રીતનો મળે છે. ત્રીજી મર્યાદા જોઈએ. વી આઈના સંબંધો જુદા જુદા હોય છે. વોલ્ટેજ અને પ્રવાહના સંબંધો જુદા જુદા હોય. પહેલા આપણે વાત કરી કે વોલ્ટેજ અને પ્રવાહના સંબંધો અરેખીય હોય છે. પછી આપણે વાત કરી કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધારિત છે. વી આઈના સંબંધો અરેખીય, વોલ્ટેજ પ્રવાહના સંબંધો વીની સંજ્ઞા પર આધાર રાખે. હવે આપણે વાત કરીએ કે વી આઈના સંબંધો જુદા જુદા હોય છે. જોઈએ જરા. ઉદાહરણ છે ગેલિયમ આર્સેનાઇડ. આ પણ એક અર્ધવાહક છે. આપણી જે એલઈડી લાઇટ હોય ને એ ગેલિયમ આર્સેનાઇડ નામના અર્ધવાહકમાંથી બનાવવામાં આવેલી હોય છે. હવે એમાં શું હોય છે સમજો જરા. ઓકે, અહીંયા આપણે આઈ લઈ લઈએ, અહીંયા આપણે વી લઈ લઈએ. તો વી અને આઈના સંબંધો જુદા જુદા હોય છે. એટલે કે શું? તો પ્રવાહ આઈના એક જ મૂલ્ય માટે તમે જો અહીંયા આઈનું એક જ મૂલ્ય છે અને આઈના એક જ મૂલ્ય માટે આપણને વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય મળે છે. પ્રવાહ આઈના એક જ મૂલ્ય માટે આપણને અહીંયા જોઈ શકો છો કે વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય મળે છે. ઉદાહરણ તરીકે ગેલિયમ આર્સેનાઇડ, જેના વિશે પણ આપણે વાત ચેપ્ટર નંબર 14 કરીશું. ઓકે, તો 3 મર્યાદાઓ યાદ રાખવાની છે. વી અને આઈ એટલે કે વોલ્ટેજ અને પ્રવાહના સંબંધો અરેખીય હોય છે. ઉદાહરણ તરીકે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. સેકન્ડ, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધારિત હોય છે અને વોલ્ટેજ અને પ્રવાહના સંબંધો જુદા જુદા હોય છે. ઉદાહરણ તરીકે ગેલિયમ આર્સેનાઇડ. યાદ રહેશે 3 લાક્ષણિકતાઓ ફરીથી. વીઆઈના સંબંધો અરેખીય. ઉદાહરણ તરીકે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધારિત હોય. ઉદાહરણ તરીકે પીએન જંક્શન ડાયોડ. ત્રીજી લાક્ષણિકતા, વી અને આઈના સંબંધો જુદા જુદા હોય છે. ઓકે, હવે આને આપણે સમજીએ એક નાનાક અમથા એનિમેશન વિડીયો દ્વારા. ઓમના નિયમની મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ ઓમ્સ લો. ઓમનો નિયમ દ્રવ્યોના વિશાળ વર્ગમાં લાગુ પાડી શકાતો હોવા છતાં વિદ્યુત પરિપથમાં વપરાતા એવા પદાર્થો અને ઉપકરણો અસ્તિત્વ ધરાવે છે કે જેમાં વી અને આઈ વચ્ચેની સમપ્રમાણતા જળવાતી નથી. આ વિચલનો મુખ્યત્વે નીચેનામાંથી એક અથવા બીજા પ્રકારના હોય છે. એ, વી એ આઈના સમપ્રમાણમાં રહે નહીં. બી, વી અને આઈ વચ્ચેનો સંબંધ વીના ચિહ્ન પર આધાર રાખે. બીજા શબ્દોમાં, વીના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ આઈ હોય તો વીનું મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવતા સમાન મૂલ્યો ધરાવતો પરંતુ ઉલટી એટલે કે વિરુદ્ધ દિશામાં પ્રવાહ આઈ ઉત્પન્ન થતો નથી. આવું દાખલા તરીકે ડાયોડના કિસ્સામાં બને છે. સી, વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય એટલે કે યુનિક ના હોય એટલે કે સમાન પ્રવાહ આઈ માટે વીનું 1 કરતાં વધારે મૂલ્ય મળે. આવી વર્તણૂક ધરાવતા દ્રવ્યનું ઉદાહરણ GaAs છે. સમીકરણ 3માં દર્શાવેલ ઓમના નિયમનું પાલન ન કરતા દ્રવ્યો અને ઉપકરણોનો ઇલેક્ટ્રોનિક પરિપથોમાં ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.